જે આવે એને ચા પાવાની. મફતમાં નહીં પૈસા મફતમાં નહીં, પૈસા મફતની વાત કરું હું યાર. મફતમાં કોઈ ચા પાય ખરું? ના પાય પણ તો તમે તો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આવી ગયા છે બજારમાં અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અમારા લાડોલમાં ફૂલ વરસાદ ચાલુ થયો અને લગભગ આખી રાતનો વરસાદ ચાલુ જ હતો અને અત્યારે જ વરસાદ બંધ થયો છે. તો તમે જોઈ શકો છો કે આપણા લાડોલમાં મજબૂત વરસાદ પડ્યો છે આજે આખા દિવસનો. અને આપણે આવી ગયા છે તેજસભાઈની પાર્લરે અને આપણે ચા પીશું. ચા પીને પછી આપણે બીજે પણ લોકેશનમાં જઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે જોઈ શકો છો કે અમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો. લગભગ આખી રાતનો વરસાદ પડ્યો છે. તો તમે જોઈ શકો છો કે ફૂલ એટલે કે આનો મતલબ કે આખી રાતનો વરસાદ ચાલુ જ હતો. અને અત્યારે તમે જુઓ છો કે આપણે અહીંયા બજારમાં છીએ અને આપણે બીજા લોકેશનમાં જવાના છીએ. અને તમે જોઈ શકો છો આપણે તેજસભાઈની પાર્લર હતા અને બા પીશું ચા બા પીને પછી બજારમાં વિજાપુર જઈશું. તો તમે જોઈ શકો છો કે આપસમન તો મિત્રો આપણા લાડોલમાં આખી રાતનો વરસાદ ચાલુ હતો. નામ રજ બંધ થયો છે સવારમાં. તો તમે વિડીયોમાં બની રહો. આપણે બીજું પણ બતાવીશું. તેજસભાઈ પાણી ભરીને આવે છે અહીંયા સાફ કરવા માટે. આપણે પગલાં પડ્યો હતો તે પોણી વેરશે અને કે અમને એમ કહેતા હતા કે વિડીયો થોડા આગળ ઉતારો ભાઈ કે અમારે પોણી એમની દુકાન આવ્યા દુકાન છે અને મુસ્કુરાતા જાય છે. મનમાં કંઈક કહેવું છે પણ કંઈ નહીં શકતા કારણ કે વિડીયો ચાલુ હોય એટલે કંઈ કહેવાના નહીં. એટલે તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈબંધના ગેરેજ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ મારા મિત્રો છે અને એમનું ગેરેજ છે અહીંયા લાડોલમાં આપણે આવેલું છે. અને એ બાયકોનું કામકાજ કરે છે. તમારે પણ કંઈ કામકાજ હોય તો અહીંયા આવી શકો છો લાડોલમાં આપણા. અને આ મારો મિત્ર છે અને આપણે આ બજારમાં છીએ એક્ઝેક્ટ. અને આ શરમાઈ છે જુઓ કેવો શરમાય છે. આ જો આયા તો મિત્રો આ મારા ભાઈ બંધ છે અને બહુ શર્મિલા છે અને શરમાતા હતા એટલે અંદર પી ગયા છે. તમે જોઈ શકો છો કેવો શરમાય જો આયા આ જુઓ આ જુઓ તમે જુઓ ખાલી. તો મિત્રો ફાઇનલી આપણે એમને મળી લીધું છે. આપણા મિત્ર છે ને આપણે બીજા લોકેશનમાં જવાના છીએ. તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો. જય માતાજી. આપણે આવી ગયા છે વિજાપુર ને વિજાપુર આપણે કેળા લેવા માટે આવ્યા છીએ. તો એક ભાઈના કેળા લેવાના છે તે આપણે રિક્ષા લઈને આવ્યા છીએ કેળા. તો તમને એ પણ બતાવીશું કે આવેલું છે કેળા. અહીંયા કેળાની ફેક્ટરી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વિજાપુરમાં છીએ અત્યારે. અને અહીંયા આપણે ચક્કર આપણે સ્કૂલ છે ત્યાં નહીં તમે જોઈ શકો છો કે. અને આ ભાઈના કેળા લેવાના છે. આપણો મિત્ર છે અને આ ભાઈ મારો મિત્ર છે અને મિત્ર એના કેળા લેવાના છે અને આપણે એના માટે આવેલા છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આટલા આપણે આવેલા છીએ. અને અહીંયા કેળા આ કેળાની મોટી દુકાન છે. તમારે કેળા લેવા તો અહીંયા આવજો. અને આપણે પછી આપણે કેળા લઈને પછી આપણે બીજા બ્લોગમાં જઈશું. તો મિત્રો વિડીયોમાં બની રહો. તો મિત્રો ફાઇનલી આપણે કેળા લેવા માટે રિક્ષા મૂકી દીધી છે અને આપણે કેળા લઈ લીધા છે આપણા મિત્રએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા કેળા મળે છે આપણે વિજાપુરમાં. અને આ બંકાએ કેળા લઈ લીધા છે અને આપણે કેળા ભર્યા છે. અને તમે જોઈ શકો છો કે આ 2 કેરેટ કેળા લીધા છે અને અહીંયા કેળા મળે છે. અને આ ભાઈ ફેક્ટરી છે ભાઈની ત્યાં અહીં કેળા મળે છે. તો કેળા લેવા તો તમે આવી શકો છો. અહીંયા આપણે એક્ઝેક્ટ વિજાપુર ઝવેરી સ્કૂલ છે ને ત્યાં જ છે. અને તમે જોઈ શકો છો કે આપણે અને હવે આપણે કેળા લઈ અને હવે નીકળવાના છીએ. તો વિડીયોમાં બને રહેજો. આ બંકાએ કેળા લઈ લીધા છે એને વેચવા માટે. આ બધા ભાઈબંધો અહીંયા રાહ જોઈ રહ્યા છીએ. આપણે ડીએમ પટેલ સ્કૂલે આવ્યા હતા અને બધા છોકરાઓ મને મળવા માટે બધા બસ મજામાં ભાઈ. તો બધા છોકરાઓ મને મળવા માટે આવવાના હતા. તે મને કીધું હતું પહેલાં શાળામાં જતા હતા કે કમલભાઈ અમારો વિડીયો બનાવો તો આવજો. હા તો આ બધા મારા વિડીયો જુઓ છો તમે એવું એટલા માટે આવ્યા છો. તો આ બધા જો બેટા બધાના ફોટા લઈ લો. તો મિત્રો આ બધાના આપણે વિડીયો બનાવવાના છે અને આપણે ત્યાં જઈને અંદર બતાવવાના છીએ કે કોનામાં કોનું ટેલેન્ટ છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે આ બધા મને મળવા માટે આવેલા છે. પેલા 2 પાછળ બંકા ઊભા છે અને આ પાછળ બીજો એક બંકો બેઠો છે. અને તમે જોઈ શકો છો કે આ બીજો બંકો શરમાય છે અને એક ભાગવ્યા જોયા. તો બોલો શું કેવું થાય તારું બોલ. હા મજાક તો કરવાની ને હસી મનોરંજન તો કરાવવું પડે ને. તો પછી તો મિત્રો આપણે હા અને આ કે બ્લોગે હારા પાછા બે બોલે છે કે બ્લોગે હારા બનાવે છે. તો મિત્રો જોઈ શકો છો કે આપણે બ્લોગ તો ચાલુ જ રહે અને બધા ટાબરિયા જોતા રહેજો બરાબર. અને હા ફેમસ થવાનું ને હજી તમારે થવાનું ને. તો હા તો તમારે થવાનું ને ફેમસ બધાને. તો પછી મહેનત કરવાની અને પછી ભણવાનું છે તમારે. શું કરવાનું છે
બનવાનું છે પછી ફેમસ થવાનું, એમને કંઈ ફેમસ થવા જ નહીં, પહેલાં બનજો, કંઈક બનજો પછી ફેમસ થઈ જાઓ તમે. હો તો મિત્રો જોઈ શકો છો કે આપણા બધા ભાઈઓ બધા મળવા માટે આવ્યા હતા બિચારા, અને એમનો આપણે વિડીયો બનાવવાનો છે. તો આપણે આગળ જઈને આપણે એમનો વિડીયો બનાવીએ. તો ચલો બેટા, ફાઇનલી આપણે આવી ગયા છે ડીએમ પટેલ હાઈસ્કૂલમાં. અને મિત્રો અહીંયા આપણે નીકળ્યા હતા, અહીંથી તો બધા મેચ રમતા હતા એટલે આપણે જોવા માટે આવ્યા હતા. પણ મિત્રો ત્યાં જોવા આપણે ઊભા હતા તે તમે જુઓ તો આપણા જે વિડીયો જુઓ છે ફોલો કે આપણા ફોલોવર આવી ગયા છે. તો તમે જુઓ ત્યાં નાના નાના ટાબડિયા બધા વિડીયો જુઓ છે મારા, અને આ બધા એમ કહે છે કે તમારી ચેનલને અમે ફોલો કરેલી છે અને અમે તમારા વિડીયો જોઈએ છીએ. હા બોલ, શું કેવું? હા મજા મજા. તારું કેવું? બોલ. હા મજા. તો મિત્રો આ બધા આપણા ટેનિયાઓ આપણા વિડીયો જુએ છે, અને અહીંયા આપણે ઊભા હતા એટલે આપણે મળવા માટે આવ્યા હતા. આવો 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 આવો, આ બાજુ આવો, આ બાજુ આવો, પાછળ આવો, શરમાયા કે આવો આવો. તો મિત્રો આર્યા એમના વિડીયોમાં આવવું છે, પણ શરમ પણ આવે છે, અને વિડીયોમાં આવતો તો મેન ના પર શરમ બરમ રાખવાની નહીં. જો આપણે શરમ રાખીએ, કોઈની શરમ નહીં રાખવાની. બોલ્યા કે વિડીયો બનાવવો હોય તો શરમ નહીં રાખવાની, બરાબર? એમને ફેમસ થવાતું નહીં. તો મિત્રો આ જો મારા નાના નાના ટાબરિયા છે, કોઈ કહેવા માગે છે. શું કેવું છે બેટા? બોલો રહો. હા તમારા વિડીયો જોવો તો બીજું કોઈ કેવું છે? અરે તો ફોલો તો કરશે જ, બરાબર? આપણા મિત્રો જોઈએ તો તમારે કંઈ કહેવાનું કહેતા હતા ને હમણાં શું કહેતા હતા તમે? હમણાં નતા કહેતા? કોઈક મને વાત કરવાનું કહેતા. હું કેટલું ભણેલો? એમ 5મું નપાટ ના 8મું પાસ, બરાબર ને? જો આ ટાબડી કોઈ કહેવા માંગે છે. શું કેવું? બોલ બોલ. હા તે પછી શું થયું? ગમનભાઈ મેચ જોવા આવ્યા હતા. તો મિત્રો આપણે ફાઇનલી મેચ જોવા માટે આવ્યા હતા, અને આ છોકરાઓ મળી ગયા છે તે કે તમારો વિડીયો અમે જોઈએ છીએ, એટલે ભાઈ મિત્રો આપણે બ્લોગ બનાવવા માટે જ આવ્યા હતા ફાઇનલી. પણ હવે બ્લોગ, કારણ કે બધા છોકરાઓ અહીંયા મેચ રમે છે, અમારા લાડોલ ગામના છે, અને અહીંયા આપણે મેચનું ચાલે છે. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ડીએમમાં છીએ અત્યારે. ના ટાબરિયા તમને બતાડીશું કે જો આ શું નામ તારું? લે જગદીશ. તારું? જો આ જગદીશ, યુવરાજ, જયદીપ ના બધા જો આપણી રિક્ષામાં પણ બેસી ગયા છે, અને શરમ આવો જો આ જો આ જો એ ભાગ આ જો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાબરિયાનો વિડીયોમાં આવવું છે, પણ જેવું શરમ આવે છે. જો આ બંકો નહીં, જો શરમાતો આ બંકા કમ્પ્લીટ વિડીયોમાં આવવું છે. જો આ મિત્રો ફાઇનલી આપણા બ્લોગમાં બને રહો, કારણ કે આપણે હવે બીજા પણ જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ડીએમમાં હતા, અને એ બધા છોકરાઓ અહીંયા મેચ રમે છે. આ બાજુ તમે જોઈ શકો છો બીજા પણ ભાઈઓ ઊભા છે. તો આપણા બ્લોગમાં બને રહો. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે પાછા તેજસભાઈના પાર્લરે, અને આપણે તેજસભાઈ ત્યાં ચા પીવાની છે, અને ચા સરસ મજાની બનાવે છે. તો તમે જોઈ શકો છો તો લાડન કંપની ફર્સ્ટ નંબરની ચા કહે છે તેજસભાઈ. તો તમે જો આ મારા માટે કાઢીને જ મૂકી છે તેજસભાઈએ ચા. તો મિત્રો આપણે આ ચા પીશું, અને પછી આપણે બીજું જે તેજસભાઈના અંગા ચર્ચા કરવાની એ કરીશું. તો મિત્રો તમે પણ અહીંયા આવો લાડોલમાં, તો તમે પણ અહીંયા બજારના વચ્ચે એમની પાર્લર, તો સરસ મજાનું પાર્લર છે. તો ત્યાં આવીને તમે કડક લાકડા જેવી ચા તમે જુઓ, ઘરમાં ગરમ ચા છે, જોયા તમારું દિલ ખુશ થઈ જાય એવી ચા બનાવીએ તેજસભાઈ. એકવાર આવીને તમે ચા પીવો પછી કહેજો. અને મિત્રો જો આપણો વિડીયો જોઈને તમે ચા પીવા આવશો ને, એ ગામના વાળાને નહીં હો, પાછા બહારના વાળાને. એવું કેવું છે તેજસભાઈ? ગામ વાળાને માટે કે બધા માટે? પેલા કહો. ગામ વાળા માટે બી ખરું, બહાર વાળા માટે ખરું. હા તો જો મિત્રો ઓફર છે ગામ વાળા માટે, બહાર વાળા માટે. તો કઈ રીતે ઓફર રાખજો કે? અરે જે આવે એને ચા પાવાની. મફત મને પૈસા? મફત માં નહીં, પૈસા. મફત વાત કરું યાર. મફતમાં કોઈ ચા પાય ખરું? ના પાય પણ. તો તમે આવજો મિત્રો, અહીં સરસ મજાની ચા બનાવે છે, અને મારા ખાસ મિત્ર છે, અને આપણે ચા પીધી છે ફાઇનલી. મેં પણ ચા પીધી છે, અને તમે જોઈ શકો છો કે સારો ગોરો માણસ છે મિત્રો. અને આપણા લાડોલના જ છે, મારા ભાઈ ખાસ મિત્ર છે. અને તમે આવજો, એકવાર મુલાકાત લેજો તેજસભાઈની. અને અમે તો ચા પીવાના જ છીએ, અને ચા પીને અમે જઈશું અમે, કારણ કે અમારે તો રોજ અહીંયા અમારું ગામ છે મિત્રો, એટલે રોજ આપણે ચા તેજસભાઈની પીએ જ છીએ. તો પણ તમે પણ એકવાર મુલાકાત લેજો. અને હા કે હર્ષિતમાન પૂનમના દિવસે પણ તમે આવી શકો છો અહીંયા. જો અમારો વિડીયો ગમે ત્યાં જોતા હોય તો તમે એકવાર મુલાકાત લેજો તેજસભાઈ પાર્લરની. અહીંયા ઠંડા પીણાથી માંડીને ચા પાણી બધું જ અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે, સરસ મજાની બેસવા માટે અહીંયા. તો તમે આવીને એકવાર તમે મુલાકાત લેજો તેજસભાઈની. ફર્સ્ટ નંબરનું પાર્લર બનાવ્યું છે, આવીને એક વખત મુલાકાત લેવા વિનંતી. ફાઇનલી આપણે ચા તો પી લીધી, પણ તેજસભાઈ જો લચ્છી છે, તમે કહેતા કે લચ્છી જો આ લચ્છી પણ બનાવી છે, સરસ મજાની સ્પેશિયલ લચ્છી તેજસભાઈ બનાવે છે. તો તમારે પણ લચ્છી ખાવી હોય તો આવી શકો છો. કે આ મારા મિત્ર છે, અને ખાસ મારા મિત્ર છે મિત્રો, તમે એકવાર મુલાકાત લેજો એમની.
તો મિત્રો તમને પણ આગળ પણ બતાડીશું આપણે શું કરવાના છીએ. તો મિત્રો આપણે ફાઇનલી હવે આ તેજસભાઈ ચા બા પી લીધી છે અને હવે તમને બતાડીશું આટલા બેઠે બેઠે તમને હર્ષિદ મંદિર બતાડીશું. તો અહીં તમે દર્શન કરી શકો છો. અહીંયાથી તમે હર્ષિદ મંદિર તમે વિડીયોમાં બની રહો. તો મિત્રો અમારા ગામ લાડોલ છે મિત્રો અને અત્યારે રણછોડજીનું મંદિર છે સામે તમે જોઈ શકો છો. આપણે ઝૂમ કરીશું તો અહીંયા આપણે રણછોડજીના દર્શન કરી શકશો પહેલાં. પછી આગળ દેખાય છે ટાવર, જે ટાવર દેખાય છે ને અમારા હર્ષિદ માતાનું મંદિર છે અમારા લાડોલમાં આવેલું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયાથી ઝૂમ કરેલું છે. તો તમે પણ હર્ષિદ માતાના દર્શન કરી શકો છો. તો આ રણછોડજીનું મંદિર છે આપણે અને આ બાજુ હર્ષિદ મંદિર છે બરાબર. અને બીજું કે આપણે મિત્રો અહીંયા આપણે તેજસભાઈની હોટેલે છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે હવે આપણા એક્ઝેક્ટ લોકેશન ઉપર આટલે છે તેજસભાઈની પાર્લર ઉપર. તો મિત્રો જય માતાજી. આપણા બ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા નવા વિડીયો જોવા માટે.